દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં જશો. તો સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં, નવા વિડીયોમાં. તો આજે અમે બનાવીશું દાળ ઢોકળી. દાળ ઢોકળીની રેસીપી બતાવીશું, તો તમે બન્યા રહેજો વ્લોગમાં. તો ચાલો આજ બનાવવાની દાળ ઢોકળી. બે બેનું ની બધા ભેગા થઈને દાળ ઢોકળી બનાવી છે. આજ આપણે વિડીયો એની માં જ બનાવવાનો. વ્લોગમાં બધા બન્યા રહેજો. જય માતાજી. આપણે પેલા લઈ લીધી છે દાળ, તો હવે એને મેલી દઈએ ચૂલે બાફવા. તો ચાલો પેલા આપણે ગેસ ચાલુ કરીને કુકર મેલીએ. આમાં મેં લઈ લીધું છે પાણી, હવે મેલું છે દાળ છે ને આમાં નાખી દઉં. મિત્રો હજી બેને દાળ બાફવા મેલી દીધી છે ને હું એમાં નાખવા ટમેટું મૂળું કટિંગ કરું છું. મિત્રો આપણે ટમેટું અને મરચું પણ આમાં નાખી દીધું છે બાફવા. તો હવે નાખી દઈએ મિત્રો આપણે દાળ ઢોકળી બનાવવા માટે ચારી લેવું ઘઉંનો લોટ. મિત્રો આપણે આમાં પણ થોડીક ચટણી પણ નાખીશું, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું અને થોડુંક મીઠું. આ નાખીને હવે આપણે બાંધી લેશું લોટ. આપણે લોટ બાંધીને કરી લીધો તૈયાર. મિત્રો હવે આપણે કરી લઈ ઢોકળી તૈયાર. મિત્રો આપણે ઢોકળી માટે રોટલી બનાવી લઈએ. આ તો મિત્રો બનાવી લીધી રોટલી ને હવે એમાં પાડી દઈએ ચેકન. પાડી લીધા છે ને હવે આપણે આને નાખી દીધું ડીશમાં. મિત્રો દાળમાં નાખવા આપણે ચટણી વધારે લીધી. હવે આપણે જોઈ લઈએ દાળ બફાણી છે. આપણે દાળ બફાઈ ગઈ છે ને હવે આપણે આમાં ચટણીમાં નાખી દીધું. બધી દાળ ઢોકળીમાં ઢોકળી આપણે નાખી દીધી. હવે આપણે નાખી દઈએ હવે થોડી વાર આપણે બાફવા દેવું. તો ફાઇનલી મિત્રો અમારી દાળ ઢોકળી બનીને થઈ ગઈ છે તૈયાર. તો હવે હું એને કરી લઉં થોડીક ટેસ્ટ. મિત્રો કેવી મસ્તની બની. તો અમારી રેસીપી કેવી લાગી તો જરૂર કમેન્ટમાં જણાવજો. તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો મળીએ એક બીજા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.